હેલો ફ્રેન્ડ્સ, ઘણીવાર તમે દાળ ભાત કર્યા હોય વધારે તો દાળ વધતી હોય છે. તો દાળમાંથી તમે ક્યારે દાળ ઢોકળી બનાવી છે? તો ચાલો આજે આપણે દાળ ઢોકળીની રેસીપી જોઈએ. અને જો તમારે દાળ બનાવી હોય તો આગળ મેં દાળ ભાતનો વિડીયો પણ મૂકેલો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા તો ચણાનો લોટ લઈશું, ત્યારબાદ ઘઉંનો લોટ લઈશું, ત્યારબાદ તેમાં હળદર એડ કરીશું અને પછી સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. આ બધું એડ કર્યા બાદ બધું મિક્સ કરી લઈશું અને પછી પાણી વડે આપણે લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય પછી તેલ નાખી અને થોડો મસળી લઈશું લોટને. સરસ મસળાઈ જાય પછી તેના લુવા બનાવી અને આપણે તેને રોટલીની જેમ વણવાની છે. આવી રીતના સરસ રોટલીની જેમ વણવાની છે. થોડી જાડી હોય તો ચાલે છે. હવે આપણે તેના ચેકા પાડી લેવાના છે. દાળ ઢોકળીની શેપના ચેકા પડાઈ જાય પછી જે દાળ વધી હતી તેને ઉકળવા મૂકી દેવાની અને પછી એક એક કરી અને બધી જે ઢોકળી બનાવી આપણે તેમાં નાખી દેવાની અને દાળને ઉકળવા દેવાની. આગળ મેં દાળ ભાતનો વિડીયો મૂકેલો છે, તેમાં દાળની ફૂલ રેસીપી મૂકી છે. તમે દાળ બનાવી અને પછી તાત્કાલિક પણ બનાવી શકો છો દાળ ઢોકળી. આ મેં વધેલી દાળમાંથી રાતે દાળ ઢોકળી બનાવી હતી. તો આવી રીતે બધી ઢોકળી થઈ ગઈ છે. હવે એક એક કરીને નાખતા જઈશું અને પછી દાળને ઉકળવા દઈશું. એકદમ સરસ ઘાટી દાળ ઢોકળી થોડી વારમાં તૈયાર થઈ જાય છે. એક વખત ઘરે ટ્રાય કરજો, બહુ જ ભાવશે બધાને. અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેવો અને વધારે ગમે તો ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેવો. હવે તેને ગરમા ગરમ વાટકામાં કાઢી અને કોથમીર વડે આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું અને પછી સર્વ કરવા માટે અને ખાવા માટે આપણી દાળ ઢોકળી તૈયાર. આવા જ નવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આવી ન્યૂ રેસીપી મળી જશે. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.